હવે આનું શરબત બની શકે. પાણી છે, લીંબુ લઈ લીધું છે, આદુ, ધાણા. તો જો આપણે છે ને વિટામિન સી થી ભરપૂર એવા આમળા લઈ લીધા છે, લીંબુ લઈ લીધું છે, આદુ, ધાણા અને મસ્ત જળજીરા લીધું છે. તો આનું બનાવવાનું છે આપણે આમળાનું જ્યુસ. તો આમળાના જ્યુસ સાથે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો 2-3 દિવસથી આપણે આમળાનું જ્યુસ બનાવવું હતું, પણ આજે ફાઇનલી આપણે જ્યુસ બનાવીએ છીએ. તો ચાલો બનાવીએ જ્યુસ. અને આજે આપણે મિક્સરમાં જ્યુસ બનાવવાનું છે, જોઈએ કેવું બને. તો આ બાજુ જો આપણે આમળાનું જ્યુસ છે ને બની ગયું છે, અને આ બાજુ મમ્મી ચોકલેટનું કામકાજ કરે છે. તો જે આપણે મોરસ નાખી હતી ખાંડ, એમાંથી બધી ચાણી આવી ગઈ, બધું અંદર વહી ગયું હોય. આમળાની એકદમ એક રસ થઈ ગયું. આને હુકવણી હવે કરવાની છે એટલે થઈ જાય. પણ ઘણા લોકોની શું કમેન્ટ આવી હતી ખબર છે કે પહેલાં તમારે આમળાને હૂકવી દેવાના અને પછી તમારે ખાંડ નાખવાની એમ. કેમ હૂકવી દેવાના? એટલે કટિંગ કરીને એમ હુકવી દેવાના એમ. બાફી? હા, એમ જ હશે ને, બાફીને બધા એમ. એટલે બાફીને એવું તમે કીધું, પણ હુકવવાના કીધા એમ. આપણે કેમ પેલા મોરસ નાખી હારોર નાખી દીધી, હારોર નહીં નાખવાની, છેલ્લે નાખવાની એમ. તો એ કે તમારે કોરા થાય, હાથ ન બગડે, ચીકણા ન થાય એમ કીધું. ઘણાની કોમેન્ટ આવી છે એવું. એમ નહીં તો કોરા થઈ ગયા એ વાત થશે. હા, તો પછી ખાંડ નાખી તો ખાંડ તો ઓગળવાની જ છે ને. એ તો ઓગળે જ ને. હવે તો કોને, આપણે તો ટ્રાય કરી નથી એટલે ખબર નથી, પણ જેને બનાવ્યા હોય એની કોમેન્ટ આવી. એમ કે કઈ રીતે કરો છો તો કેવું કેજો કે કોમેન્ટમાં લખજો. એટલે પેલા હુકાઈ જાય એટલે પછી કેટલી વાર બાફીને હુકવવાના, કઈ રીતે હુકવવાના એ બધું કેજો એમ કે. એટલે એવું છે. તો ચાલો, જો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આને જોઈ કેવી રીતના થાય છે. હુકવવાના આવે. હવે આનું શરબત બની શકે પાણી નાખીને પીવાનું, કારણ કે ખાંડ આવી ગઈ છે, આમળાનું આવી ગયું છે. લીંબુ નાખી તો હાલે. હા, એટલે આ થોડાક દી રાખશું અને બવણીમાં ભરી લેવું. સવારે એક ગ્લાસમાં પાણી નાખીને પીવા થાય એમ. તો ચાલો આમળાની ચોકલેટ ખાવા. હા, લીંબુ રે, પછી તો કોને મીઠું ખાવું હોય, મીઠું નાખવાનું રહે. તો ચાલો બધા જ્યુસ પીવા અને ચોકલેટ બને ત્યારે ચોકલેટ ખાવા. હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી રહ્યા છે 6:30 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. અને વાળુમાં આપણે બનાવી રહ્યા છીએ ગલકાનું શાક, જે આમાં મસ્ત વરાળે ચડી રહ્યું છે. ગલકાનું નથી, સોરી, તુરિયાનું શાક છે. અને આ બાજુ આપણે સાંજે બનાવવાનો છે ચેવડો મકાઈનો. તો જો મકાઈની છે ને મસ્ત કટિંગ કરીને રાખી છે, એટલે ફટાફટ હમણાં બનાવી જ નાખશું. શાક બને ને એટલે બસ ચેવડો બનાવી નાખશું. અને આ બાજુ મસ્ત મજાની હાની છે ખાવામાં. હાની કોને ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો પેલા હું શાક બનાવી નાખું, પછી ભાખરી, અને મમ્મી બનાવવા ગયા છે ચૂલા ઉપર રોટલા. અને આ બાજુ સિઝનના પહેલાં ચણા આવી ગયા છે, તો ચણાને પણ શેકવાના થશે. તો કોને કોને ચણા બહુ ભાવે છે? ભાવે તો બહુ, પણ જે ફોલવાની માથા કરશે ને અલગ જ લેવું છે, બરોબર ને? તો ચાલો, તો આ બાજુ છે ને આપણું શાક તો બની જ રહ્યું છે. આ બાજુ રોનક પણ આવી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ ઇવનિંગ. હા, ગુડ ઇવનિંગ રાખો. ઇવનિંગ જ રાખીએ ને, એટલે જે છે એ રાખવાનું. હા, વાંધો નથી હું કામ બતાવું છે. ઓકે ઓકે, એઝ યોર વિશ. બટ હું કહું છું કે આપણે મકાઈનો ચેવડો બનાવવું છે, એમાં તમારે નાખવું છે ટમેટા કાંદા નાખવા છે? મને કાંઈ વાંધો નથી, જે કર નાખતો તમે જે રીતે બનાવતો એ રીતે. અમને આપણે ખાવાનું તો ખબર પડે. રેગ્યુલર નથી નાખતા, તો તમે કહો તો આજ નાખો. રેગ્યુલર એટલે પપ્પાને ખાવું એટલે એમ પર કાંદા ન ખાલી ટમેટા નાખ, કાંદા રહેવા દે. ટમેટા તો હું નાખે, ચાલશે એમ તો નાખવું હોય તો નાખો, બેય નાખી નખાય. દે ને પછી એ ખાય, એને એવું કઈ નથી તમ તારે. એટલે હું પહેલી વાર ટ્રાય કરું છું, સારું લાગશે ને એમ કહું છું. તમે ખાધું છે એવો ચેવડો? ના ના, એ તમે એ અલગથી ઉપરથી નખાય. ઓલું કેવું થાય ખબર છે? હા, સુભાઈ રાવાની છે. હે? આ ઉપર જો ને નકરું બોલ બોલ. હા, બોલો. ઉપરથી નાખ્યું એને ઓલું ભેગું કરતા એટલે ઉપરથી નાખ્યું ને એ વધારે મજા હા, તો આવે. કાંઈ ઉપરથી કટિંગ કરી નાખશું, ઝીણું ઝીણું હા, ભેળની એ રીતે જેમ. કરી શકાય એમ. હા, તો કાંઈ નહીં, ચાલો હવે ત્યારે હું છે ને ચેવડો પેલા બનાવી નાખું. ગિફ્ટ એ છે. ગિફ્ટ લેવા છો? વાવ, શું લેવા છો? કે તો ખરું, શું લઈને આવ્યા છો? સેવ તારે. સેવ? હા, તે સેવ નત મગાવી. સેવ તો મેં મગાવી છે, પણ સામે છે, સામે મમ્મી રોટલા કરે છે. યુ કેન સી. હાસીન પણ સેવ છે. હા, તે હું ક્યાં કઈ કહું છું, સેવ જ લેવા છે મગાવી ચેવડામાં નાખવા છે. સેવ જ લેવા હોય ને. ઓ માય ગોડ, મોટું જબર બોક્સ છે. વાવ, તો કાંઈ નહીં, છે ને હવે ખાઈ પીને આપણે છે ને જોશું શું ગિફ્ટ લઈને આવ્યા છે, બરોબર ને? મને કોકે આપ્યું છે. તમને કોકે આપ્યું છે? કાંઈ નહીં, પછી વાત કરું. અમારે શાકનું ધ્યાન રાખવું છે ને, ચેવડે બનાવો છે. હાલો, કાંઈનો ચેવડો બનાવીએ છે. તેલ આવી ગયું છે, તો સૌથી પહેલા આપણે છે ને એમાં આદુ ને મરચી નાખી દઈશું. આદુ મરચી થોડુંક લીલું લસણ આપણે નાખી દીધું છે. અને સારી રીતે છે ને આપણે સોતે કરી લઈશું હવે એને.
અને હવે તમે આમાં છે ને ઝીણા સમારેલા કાંદા અને ટમેટા પણ નાખી શકો, પણ અમે અત્યારે નથી નાખતા, અમે પછી નાખીએ. તો પછી જશે આપણી મકાઈ, લીલી મકાઈ, એટલે મકાઈનો ચેવડો ચાલો ખાવા બધા. તો સારી રીતે આપણે હલાવી નાખ્યું છે. હવે આને છે ને આપણે ચડવા દેવાનું છે. તો જો આપણી મકાઈ છે ને એકદમ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. કેમેરા નજીક લાવો જરાક. અને હવે આપણે એમાં નાખીશું હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને આને સારી રીતે હવે મિક્સ કરી દઈશું. થઈ ગયું. હા, આપણો ચેવડો હવે એકદમ રેડી થયો છે. હવે ગાર્નિશિંગ માટે નાખીશું ધાણા. સારી રીતે હલાવી લઈશું. હવે આપણે આને સર્વ કરીશું મસ્ત ડેકોરેશન સાથે. ચાલો, આમાં તમે છે ને દાડમના દાણા પણ નાખી શકો, પણ અત્યારે અવેલેબલ નથી એટલે આપણે દાડમના દાણા નહીં નાખી શકીએ. મકાઈનો ચેવડો છે ને એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં છે ને થોડાક નાખીશું ટમેટા. મસ્ત કલરફુલ થાય કા, પીળું લીલું. હે કલર નાખો તો એમ જ થાય ને. અને થોડાક ધાણા નાખ્યા છે, પણ તોય થોડાક ધાણા નાખીશું. અને આપણે નાખી દઈશું સેવ. અને તમે આમાં લીંબુ પણ નાખી શકો છો, એટલે મસ્ત ખાટું મીઠું થઈ જાય. તો ચાલો બધા મસ્ત મજાનો ચેવડો ખાવા માટે. તો વાગી ગયા છે 7:30 અને શાક રોટલા તો ખાઈ લીધા છે, પણ હવે મકાઈની ભેળે બની ગઈ છે તો ખાઈ લેવી. મારે એટલે ખાવું છે. તારે વધારે લાગતું હોય તો પાછું નાખી દેજે, એમાં વાંધો નહીં. હા, એ તો કાંઈ વાંધો નહીં. ચાલો, તો મસ્ત મજાની મકાઈનો ચેવડો ખાવા માટે મસ્ત કલરફુલ બન્યો છે. લાલ, લીલો, પીળો. કેટલા ટાઈમ પછી આ ચેવડો. પેલા બહુ બનાવતા કા આપણે એકાત્રા બનાવતા. દોડા આવતા ને એટલે હવે દોડા નહીં આવતા, તો એટલે ચાલો. નહીં બનાવતા હોય. વાગી ગયા છે 8:30 અને આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા છે. તો ચાલો હવે ફાઇનલી આપણે ગિફ્ટ તો જોઈ લેવી કે રોનક શું ગિફ્ટ લઈને આવ્યા છે અને ગિફ્ટ કોણે આપી કે મારા માટે લાવ્યા છે. ઓલા પાણા પેડી લઈ લે ને. બતાવો ને ગિફ્ટ કોની છે. તો લે. ગિફ્ટ કોની છે પણ તારી છે. કેમ ગિફ્ટ લાવ્યા એમ કહું, કોણે આપી ગિફ્ટ? ભાઈ ઓફિસ થી આવ્યું છે. કેમ? ઓફિસમાં સિસ્ટમ છે, વર્ક એનિવર્સરી હોય ને એટલે આપે કાંઈક આપ. ઠીક, વર્ક એનિવર્સરી આવે એટલે આપે એમ ને. વર્ક એનિવર્સરી આવે એટલે આપે. કેટલા વર્ષ થયા ઓફિસમાં? 5 વર્ષ થયા. એક જ મિનિટ હો, હું ગણી લઉં. એમાં ગણવું પડે. વી- કોરોનામાં મને ગયા નથી તા? ખબર. કોરોના કયા વર્ષમાં આવ્યો હતો? કોને ખબર, 2022 માં આવ્યો હશે. 20 માં આવ્યો હતો. ને તો હું 21 માં ગયો છે. 21, 22, 23. હા, તો પણ એમાં શું ગણવાનું? 21, 22, 25, 4 5 વર્ષ. વર્ષ છે. હમણાં 26 આવી ગયું, ઘાસ ને 2026 થઈ ગયું. 5 વર્ષ પૂરા તો થઈ કાંઈ ગયા. નહીં, ચાલો રોનકની ગિફ્ટ હું બતાવું તમને. લ્યો, પકડો તો. ગિફ્ટ છે આ છે ગિફ્ટ. ગિફ્ટમાં આપણે જોઈ કાળી નથી આવતી ને, એ તો પછી જેવા હોય એવા જ આવે ને. સારું આવશે ને એમ. અન તો ગિફ્ટમાં છે બેગ લાગે છે. બેગ છે જો આ બેગ મસ્ત કલર સારો છે. કેટલા કલર આવે છે આમાં? એક જ કલર આવે. ના ના, એક કલર નો આવે. જાય ડેકોરેશન મસ્ટર્ડ કલરમાં આવે છે, પિંક કલર, બ્લુ કલર, આ મિન્ટ કલર છે આપણે ને ગ્રીન કલર છે. ગ્રીન કલર ને બ્લેક કલર, એટલા કલરમાં આવે છે. તો જા મસ્ત પાઉચ છે. કટલેરી નાખવું હોય ને તો બધી કટલેરી આમાં હમાઈ જાય એમ. પણ આ પાઉચ ની અંદર પાઉચ એક એવું તો મને નથી ખબર. જા આ એટલું મોટું, પછી એનાથી નાનું. આની અંદર હજી એક છે લાલ. હજી આની છે. આ બે આ તો ઓલા જેવું થઈ ગયું. ખજાનાની અંદર ખજાનો એમ. નહીં, બોક્સની અંદર છેલ્લા હાવ નનકડું, છેલ્લા કાંઈ ન નીકળે એમ. આમાં નાનું આપ્યું હોત તો હજી જો કે આવ્યા કરે ત્રણ ભેગા આવે જ થાય. લાલય થાય ને એટલે. અને આ મોટું બેગ છે. બેગ બહુ સ્ટાઇલિશ છે. બાકી આમ ફેન્સી, આમ મસ્ત સ્ટાઇલિશ છે ને બાકી બેગ. સરસ. એની અંદર જો પણ એકામાં એક ડિસએડવાન્ટેજ એ છે કે અહીંયા ચેન કંઈ આપી નથી, આગળ પાછળ અહીંયા બાટલાની કંઈ સ્પેસ નથી. અને બસ અહીંયા એવી રીતના છે. મતલબ આજે પ્રોફેશનલ વર્ક કરતા હોય ને એ લોકો કેમ એક દિવસની મીટિંગમાં જવાનું હોય ઈ પણ છેલ્લો છે આ. એટલે જ આવી આપીશ. ચેન આવે છે. એટલે જ આવ્યું બેગ આપ્યું છે.
કે તમે જાઓ ક્યાંક મીટિંગ કરવા એમ ગિફ્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહી દેજો આનું કાપડ ને ક્વોલિટી બહુ સારી છે પ્રિન્ટ જોઈ પ્રિન્ટ કેટલાની છે જોઈ હું આ એમઆરપી એમઆરપી ભલે ને વધારે છે વધારે જ હોય તો કેટલી આમાં કેટલી લખી છે આમાં 4999 5000 નો ઠેલો છે પણ ડિસ્કાઉન્ટ એ હાલતું છે ને 5000 નું આના ન પર હોય મને રીલ્સ યાદ આવી તમે કેટલા મિડલ ક્લાસ છો એટલા મિડલ ક્લાસ છો 80% ઓફ હોય તે વસ્તુ ન લઈએ હા તો આ એન જેવું 5000 નો બેગ છે પણ તોય ન લઈ શક્યું એમ હા તો આ છે રોનકની ગિફ્ટ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહી દેજો ટીકા તો આનું ખોખામ નાખું છે આનું ઠેલું નાખ્યું જેમ મૂકો મૂકી ગયો પાછું હા